ફાઇનલી વી આર T20 વર્લ્ડ ચેમ્પિયન્સ અને તમે આઈ એમ શ્યોર કે તમે સ્ટેડિયમમાં બેસીને ફાઇનલ મેચ જોઈ હશે. તો હાઉઝ ધ ફિલિંગ એઝ અ ફેન અને એઝ અ ક્રિકેટર તમે રહી ચૂક્યા છો તો એની રીતે પણ? નો એઝ અ ફેન તો આનાથી વધારે અપેક્ષા ના રાખી શકાય કોઈ ક્રિકેટ ટીમ પાસે કે જે પ્રમાણેનું ક્રિકેટ અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ રમી રહી છે. અફલાતુન અદભુત ક્રિકેટ રમી રહી છે અને કહી શકાય કે આઈપીએલ પાછળ જેટલું ઇન્ડિયન પબ્લિક જેટલું ફોલોઈંગ અને જેટલું પેશનેટલી યોગદાન આપે છે એનું આ આઉટકમ પોઝિટિવ કહેવાય પબ્લિક માટે એઝ અ ફેન. કે જેટલા પ્રેક્ષકો આઈપીએલ ની ટુર્નામેન્ટ ભરીને જોવા જાય છે. હું આઈપીએલ નો એટલે અહીંયા જિકર કરું છું કારણ કે એ આઈપીએલ T20 ના ફોર્મેટ થી કેટલા બધા છોકરાઓ આજે આ વર્લ્ડ કપ ટીમમાં છે અને જેની જોડે આપણી જનરેશન અત્યારે આપણું ક્રાઉડ અત્યારે કનેક્ટ કરે છે કે આ પ્લેયર ફોર એક્ઝામ્પલ રિંકુ સિંહ, સંજુ સેમસન, અભિષેક શર્મા, XYZ કેટલા બધા ક્રિકેટરો જે આઈપીએલ માંથી ઇમર્સ થયા છે અને લોકો તેમને ઇન્ડિયામાં રમતા પહેલાથી જાણે છે આઈપીએલ ટીમના પ્લેયર તરીકે. એટલે જયારે એ છોકરાઓ ઇન્ડિયન ટીમમાં જઈને રમે અને ટીમને વર્લ્ડ ચેમ્પિયન કરાવે એટલે ફેન મોમેન્ટ તો જોરદાર, કનેક્શન તો કંઈક અદભુત થઈ જાય. અને એઝ અ ક્રિકેટર ઓફકોર્સ આનાથી વધારે કોઈ પ્રાઉડ મોમેન્ટ ના થઈ શકે કારણ કે એક સારી આદત હું એવું કહીશ કે હું બી કેપ્ટન રહી ચુક્યો છું ફર્સ્ટ ક્લાસ ટીમનો અને હું બી અત્યારે રણજી ટ્રોફી સ્ટેટ ટીમ સિલેક્ટ કરું છું અને એક જ વસ્તુ કહેતો હોઉં છું કે જીતવું એક આદત જ્યારે બને ત્યારે તમારું બેસ્ટ ક્રિકેટ એઝ અ ટીમ બહાર આવે. અને અત્યારે જે 90ના અને 2000ના અર્લી દશકામાં જે ઓસ્ટ્રેલિયાની આદત હતી જીતવાની, એવી અત્યારે એક ઇન્ડિયન ટીમને જીતવાની આદત પડી ગઈ છે. એટલે એઝ અ ક્રિકેટર આઈ એમ વેરી ફુલફિલ્ડ કે જ્યારે તમારું જીતવાની આદત પડે દેટ મીન્સ કે તમારું પ્રોસેસ, તમારું પ્રેપરેશન, તમારું ટીમ વર્ક, તમારું ક્લેરિટી ઓફ રોલ એ બધું એટલું બધું સિંક્રોનાઇઝ હોય ત્યારે જ તમને જીતવાની આદત પડી શકે. ત્યાં સુધી તો જીતવાની આદત પડી શકે નહીં.